બોલો સદગુરુ ભગવાનની જય. અનેક સંતો મહાપુરુષો જે છે એના ગુણગાન ગાવાથી પાર આવે એવું નથી. આપણે કહીએ કે ભાઈ એક કોળાભા ગામની અંદર ફલાણા ફલાણા ગોવાતીના ઘેરે એવા એમના ભજન અને ભાવથી એવા એક રાફડા ઉપર ખાલી દૂધ પડ્યું અને એમાંથી ભગવાનનો એવો જવાબ મળ્યો નિખાલસ ભાવથી. છતાં એને એવું કીધું કે કંઈક માંગ. છતાં એક ભોળા ભાલા માલધારી જો એવું બોલતો હોય કે આપની દિયા છે, મારે કાંઈ ના જોઈએ, પણ કે તે મને આજ આ ખીર જમાડી છે અને આ ખીર જમાડીને જે તે મને તૃપત કર્યો છે, કંઈક માંગ. ના બાપજી, મારે કાંઈ જોતું નથી. અરે આ સોના ચાંદી હીરા માણેક મોતી આ ઝવેરસ અમારે તો આ નાગલોક છે અને હું વાસુકી નાગ છું, માંગ. ત્યારે એને બે હાથ જોડીને કીધું કે પ્રભુ મારે બીજી માયા જોતી નથી, પણ આપ જો કહેતા હો તો મને આપ જેવા કર્મી, આપ જેવા ભજન ભાવી અને નિખાલસ ભાવના આત્માના એવા મારા ઘરે શેર માટીની ખામી છે, એવું જો માંગવાનું કહો છો તો પ્રભુ માંગું, બીજું તો મારે કાંઈ જોતું નથી. છતાં ભગવાન વાસુકી નાગને એની ઉપર એટલો ભરે મને ભાવ થયો તો એમને એમના ભાઈને બોલાવી અને બી ભાઈએ ત્યાં આ વાર આ તત આ સોગડિયું એ ઘડે અમે જ્યારે બે ભાઈ અવતાર લેશું અને તમારે ત્યાં અમારો જન્મ થાય ત્યારે આ માલધારીને કે તમે અમારું નામ સાલો અને સુલો રાખજો, સાલો અને સુલો રાખજો. અને અમારો જન્મ થાય ત્યારે જ્યારે જન્મની વધાયું વાગે અને 6 દિવસ પછી અમે અમારા ઈષ્ટદેવ જ્યારે આવે અને ત્યારે અમે આવશું અને ત્યારે અમારી હયાતીમાં આ બે પુત્રનું નામ સાલો અને સુલો રાખજો. કાંઈ વાંધો નહીં. એ માલધારી ઘરે આવી તેમના પત્નીને વાત કરી કે ભગવાને આપણને આ પ્રસાદ આપી છે અને આ પ્રસાદ તમે આરોગો એટલે આપણા ઘરે ભગવાન શેર માટીની ખોટ છે એ પૂર્ણ કરશે અને આપણા ઘરે સંતાનનો જન્મ થશે. એક નહીં પણ ભગવાન વાસુકી દેવે એવું કીધું છે કે 2 પુત્રનો જન્મ થશે અને જન્મ થાય અને 2 પુત્ર આપણા ઘરે આવે ત્યારે એનું નામ સાલો અને સુલો રાખજો. સમય જાતા ત્યાં એમના ધર્મપત્નીને દીકરાઓના જન્મ થયા છે. દીકરાઓનું નામ સાલો અને સુલો 2 રાખ્યું છે. વધાયું વાગી છે. 5 દિવસે નામકરણ મંત્ર રાખવાની વાત કરી છે ત્યારે બધા આવ્યા છે અને એ વખતે એનું નામ સાલો અને સુલો 2 રાખ્યું છે. અને અમુક ઉંમર થઈ 17, 18, 19, 20 વર્ષની ઉંમર થઈ અને ભગવાન પોતે આવીને એવું કીધું છે કે ફલાણે ફલાણા જગ્યાએ જાઓ આ માંગા લઈ અને ત્યાં એમના સગપણની સુંદડી દી આવો અને લગ્નમાં અમે આવશું અને ત્યારે અમે એમને જે કાંઈ અમારે આપવું એ આપશું. અને એ વખતે જ્યારે 17, 18 વર્ષની 19, 20 વર્ષની ઉંમરના આ 2 કુંવરો સાલો અને સુલો થયા છે અને ભગવાન વાસુકી દેવે એવું કીધું કે તમે ફલાણા ફલાણા જગ્યાએ 2 કુંવરોનું માંગુ લઈને જાઓ અને 2 છોકરાઓનું માંગુ લઈને ગયા છે. સુંદરીને નાળિયેર આપ્યું છે અને સાલા અને સુલાની સગાઈ કરી છે અને સાલા અને સુલાના વિવાહ જાન તૈયાર થઈ છે. જાનું પરણીને આવી છે ત્યારે પોખવા નાગલોકમાંથી વાસુકીના ધર્મપત્ની પોતે આવ્યા છે, નાગેશ્વરી માતા, અને 2
છોકરાઓને નાગેશ્વરી માતાએ પોખ્યા છે અને બેયને એકૂકો મોડ આપ્યો છે. પણ મોડ કેવો કે એ મોડ જોઈ અને ભગવાન ઇન્દ્રદેવ જેવાને ઈર્ષા થાય એવા મોડ. ત્યારે એમને કીધું કે જ્યારે આ તમે ભજન ભાવમાં જમા જાગરણમાં અને જ્યારે રામદેવજીને ત્યાં જાઓ ત્યારે આ મોડ પહેરવાના, પણ જ્યાં સુધી તમે આ મોડ પહેર્યા હોય ત્યાં સુધી કોઈને તમારે નમન નહીં કરવાનું. અને ભગવાન રામદેવજી મહારાજના વાયક આવ્યા છે અને સાલો ને સુલાને રણુજા જમા જાગરણ છે અને જમા જાગરણમાં જ્યારે તેડાવ્યા છે ત્યારે અહીંથી ઊંટ લઈ અને સાલો અને સુલો બે રણુજા જવા રવાના થાય છે. પણ આયા ચાલા અને સુલાને ત્યાં એમના બારોટ આવ્યા હતા અને બારોટને દક્ષિણામાં સાલા અને સુલાએ કીધું કે માંગો બારોટજી. ત્યારે બારોટજી આ મોડ માંગ્યા. ત્યારે સાલા અને સુલાએ કીધું કે ભાઈ આ તો ભગવાનની પ્રસાદી છે, અમને ભગવાન વાસુકી દેવે આ મોડ દેવાની ના પાડી છે, બાકી તમારે જોવે તો અમારા પ્રાણ માંગી લો, આ મારું ગૌધન પશુધન જે જોવે એ તમારું છે, બરાબર, પણ મોડ અમારીથી વાસુદેવની આજ્ઞા વિના અપાય તેવું છે નહીં. આ બારોટજીએ આ મનની અંદર આટી મારી અને મનની અંદર મેલ રાખેલો અને અહીંયા આ સાલો અને સુલો રણુજાની ત્યાં રામદેવજીને ત્યાં ભજન ભાવમાં જમા જાગરણની અંદર જાય છે અને અહીંયા બારોટજીએ મોકો દઈ અને અજમેર કતીબ શાહને કીધું કે ભાઈ ફલાણા ફલાણા માલધારીના બે દીકરાઓ આવે છે અને આ માલધારીના દીકરાઓ એવા છે, કોઈ તમે અજમેરના રાજા છો તો તમને નમન કરશે નહીં, એવા ઘમંડી છે. અને ઊંટ ઉપર અસવારી છે, સાલો અને સુલો બે નીકળ્યા છે અજમેરના પાદરમાં, સામે કતીબ શાહ બેઠા છે, પણ આમને કોઈ નમન બમન કર્યું નહીં અને પડખે થઈ નિહર્યા. કતીબ શાહે એના માણસો સેનાપતિને કીધું કે કરો આમને કેદ. લીધા છે કેદમાં. દિલ્હીના અધિપતિ શહેનશાહ બાદશાહને હુકમ ફરમાયો કે બે જુવાંડા એવા છે, નમન કરતા નથી, પણ પાસે એની પાસે એવા મોડ છે કે દેવલોકમાં દેવો પાસે ન હોય એવા છે. ત્યારે બાદશાહે કીધું કે આ બધો મારે મસાલો ફેરવવો હેરવવો તો એમને મારે ત્યાં જ મોકલી દો ને. એ વખતે કતીબ શાહે ત્યાં રવાના કર્યા અને દિલ્હીએ જઈ નેમાં નહીં એટલે કાળાગૃહની અંદર બાદશાહે આ સાલાને સુલાને માલધારીના બે દીકરાઓને કેદ કર્યા છે. અને કેદ કરતા એક દિવસ બે દિવસ થયા, સાલો ને સુલો વિચારમાં પડી ગયા છે. એ વખતે એમને ભગવાન રામદેવજીને સ્મરણ કર્યું છે કે હે પ્રભુ ધૂન ધણી, હે ધૂન ધણી નેજા ધારી, મારી વારે આવો ને અજમલ રા, હે બાર બીજના ધણી, હે દ્વારકાધીશ વેલેરી કરો ને મારી વાર, અમારે તો ઘણી હરી ભજવાની પ્રીતુ, હે મારા ધણી અમારે રામ ભજવાની છે પ્રીતુ, પર પ્રભુ અમને દિલીપતિએ કેદ કર્યા છે, અમારી બુડતી બેડીના તારણહાર વેલેરા આવજો, અલગ ધણી મારા રામદેવજી, મારી ધોળી ધજાના ધણી સમરથ ધણી તમે વેલેરા આવજો. જગતમાં એમ નામ સાંભળ્યું છે, હે મારા નાથ અનેકને તમે રામા કહું કે રામદેવ ને હીરા કહું લાલ, જેને સમર્યા એ થઈ ગયા છે નિયાલ, એવો મારા ધણી તમે બધાની વારે આવ્યા છે, કોની વારે નથી આવ્યા? હે રામા કે તારી વાડીએ, રામા કે તારી વાડીએ પંખીડા કરે કિલો, નર નારી તને નમન કરે, એવા ધણી સમર્થ વેલા આવજો રામદેવજી. હે ધણી ધજાલા ધણી મારી વેલેરી કરજો વાર, દેવળ દેખીએ દુઃખ જાય, દેવળ દેખી દુઃખ જાય, દર્શન કરે પાપના પરાસત જાય, એવી અમારી વેલેરી કરજો વાર. હે મારા ધણી આપ રામદેવજી મહારાજ અમે તમને યાદ કરવી છીએ મારા ધણી. અને ભગવાન રામદેવજીને યાદ કરતા ભગવાન ઝડપ દઈને જાગી ગયા છે
જ્યાં દ્રષ્ટિ કરી છે ત્યાં તો સાલો અને સુલો જોધાણાના બાદશાહના દિલીપતિને ત્યાં કાળાગરામાં કેદમાં પડ્યા છે. અને રામદેવજીએ સપનું મોકલ્યું કે મારે આટો ધક્કો ન થાય, અને જે આપણે બેન સદગુનાની તમે જે જંગલમાં રોક્યા હતા અને જે હલચલ થઈ હતી, રામદેવજી બોલું છું. એટલે જો મને ધક્કો ન કરાવવો હોય તો હવારમાં એમને તમે છોડી દેજો. પણ આ તો 2-5 દિવસ સુધી જેલમાં હતા, ત્યાં સુધી ભગવાનનું ભજન કરતા હતા, ઈશ્વરના તાલને, અને બોલે કે કર ભજન ભોળાનાથના, કર ભજન ભોળાનાથના. આવી રીતે ભજન એક પછી એક ભજનના તાલમાં તો બે ઓહો અલખનો આરાધ કરતા હતા. ધૂન ધણી રામદેવજીના ભજન કરતા હતા. એ 107 દિવસ સુધી ભજન તેમની દીકરી હુરંબા સાંભળી ગયા, અને હુરંબા બેઠા બેઠા સાંભળતા હતા. અને હુરંબાને એવું લાગ્યું, ઓહો આ શબ્દ ક્યાંથી આવતો હોય? એક શબ્દ આર, એક શબ્દ પાર, શબ્દ શબ્દ કી ઢગ ઢેરિયા હૈ, શબ્દ હૈ ધરતી કે ધડે. આ શબ્દને વિચારી લ્યો તો કે ધજાને નાળિયેર ચડે હો. આવા શબ્દ આવતા હતા. અને એ વખતે અહીંયા સાલાને સુલાને હવારમાં જમાડી રંબાડી અને વિદાય કરી છે. અને ભણે ઊંટની લગામ હુરમબેને પકડી લીધી છે કે મને લેતા જાઓ. અરે બેની બા, આ બાદશાહ દિલીપતિએ અમને કેદ કર્યા છે અને માન છૂટ્યા છે, અને અમે ક્યાં લેતા જઈશ? નહીં કે મને તમારા ભજન સાંભળી અને જે આનંદ અને છે એ મને કહો કે પણ એ કવાય એવું નથી શબ્દ અમારે, તો કે ન કહેવાય એવું તો કયો. શબ્દમાં કોઈ હિન્દુ કે મુસલમાન એવું છે તો કયો. શબ્દ ક્યાંથી આવતો? કે એ શબ્દને તો હજી અમે ભોગ્યા નથી. અમને અમારા ધણીએ કીધું છે એટલે એ શબ્દને અમે આરાધો. તો કે મને લેતા જાઓ. બોલો, અને કા એમ કહો કે શબ્દમાં હિન્દુ કે મુસલમાન. એ વખતે ભગવાન રામદેવજીને અલખને આરાધ કરીને, હે ધોળી ધજાના ધણી સમરથ, અમારી વારે આવજે એમ કરી અને હુરંબાને તે ઊંટ ઉપર સવારી કરી. સાલો અને સુલો માલધારીના દીકરા હારે અધિપતિ દિલ્હીનો બાદશાહના દીકરી હુરંબા હારે બેઠા છે અને હાલીને હીરા છે. વેળા કેળા થઈ છે, ખબર પૂછાવી ત્યાં કે રાજમાં હુરંબા નથી. મારી તમારી જેવા માણસોએ કીધું કે ઓલા ઘોડાવાળા જે તમે હાંડિયાવાળા રાખ્યા હતા માલધારીના છોકરાઓ, એ બેની બાને ભગાડી ગયા છે. એ વખતે બાદશાહે એવું કીધું કે ના, હું આ વાત માનું નહીં. એ માલધારીઓના દીકરા ભગાડે એવા હતા નહીં, જગાડે એવા હતા. પણ છતાં બાદશાહને એમ થયું કે લેને નવતુંગા લશ્કર લઈ અને બાદશાહ પાછળ ચડ્યો છે. અને અહીંયા સાલો ને સુલો બીજા દિવસે લુણી નદીના કાંઠે આવ્યા છે, મારવાડની ધરતીમાં. જાલોરથી આગળ હાલ્યા છે અને ગઢ બાયતુના છેવાડે જે લુણી નદીના કાંઠે પડાવ નાખ્યો છે. અને પડાવના કાંઠે એ વખતે ઉગમસિંહ બાવા, શેલણસિંહ બાવા, આવા અનેક મેઘધારવા, આવા અનેક મહાપુરુષો, રાવત રણસિંહ, ખેમડીઓ કોટવા, ગેમલસિંહ, લાખો, લોયણ, દેવાયત, આવા અનેક સંતો મહાપુરુષો ભજનની મંડળી જામી છે. અને આવીને સાલા સુલાએ અલખ રામદેવજી મહારાજનો અલખ કર્યો છે. આમે અલખ એવો જવાબ મળ્યો છે. અને એ બધા ભજનની રમસટી હાલે છે. અને આમ ભગવાન ભાસ્કરાય સૂર્યનારાયણ ઉગ્યા છે. હવા પર સૂર્યનારાયણ દિવસ ઉગ્યો છે, પણ દિવસને જ્યાં ઢાંકી દે એટલી નવતુંગા લશ્કર બાદશાહનું આવીને ઉભું રહ્યું છે. બોલો સદગુરુ મહારાજની જય.